હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. હું છું સીપી નિમાવત અને મારી ચેનલનું નામ પણ છે સીપી નિમાવત. આ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સેમ 2 યુનિટ 3 ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં એમની એક્ટિવિટી 3નો અભ્યાસ આપણે કરવાના છીએ. એ પહેલાંના વિડીયો જે આપણે મૂકેલા છે પાર્ટ 1 આ જ યુનિટના, એમાં આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરેલો હતો. પાર્ટ 2માં આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરેલો હતો. જે વિડીયો હજુ પણ તમે ન જોયો હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેમની લિંક મૂકી દઈશ. તમે ત્યાં લિંક ઉપર જઈ અને તમે તે વિડીયો જોઈ શકો છો. તો આ વિડીયો શરૂ કરતાં પહેલાં આજનું એક આપણું કોટેશન છે આ એક્ટિવિટીના સંદર્ભમાં કે વોટ એવર યુ વોન્ટ ટુ બી જસ્ટ બી ધ બેસ્ટ, એટલે કે તમે જે કંઈ પણ બનવા માગતા હો શ્રેષ્ઠ બનો. તો આ વિડીયોની આપણે આ એક્ટિવિટી 3ની આપણે શરૂઆત કરીએ. પણ તે પહેલાં જો હજુ પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો જો વિડીયો પસંદ આવે તો, અને તમારા મિત્રો અને રિલેટિવ્સને શેર પણ જરૂરથી કરજો. સો લેટ સ્ટાર્ટ એક્ટિવિટી 3A. એક્ટિવિટી 3A, લિસન એન્ડ રીડ ધીસ, જેમાં સૂચના આપેલી છે એટલે કે સાંભળો અને વાંચો. આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ, એટલે કે બાગપુર પ્રાથમિક શાળામાં એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ, એટલે કે એનો જે વિષય હતો એસેનો, નિબંધનો, તે હતો હું બનીશ. હિયર આર 3 ટોપ 3 એસેસ, એટલે કે અહીં જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે આ એસે કોમ્પિટિશનમાં જેના રેન્ક આવ્યા છે, જેના નંબર આવ્યા છે, એ વિદ્યાર્થીઓના અહીંયા એસે આપણે સ્ટડી માટે આપેલા છે. તો એમાં સૌથી ફર્સ્ટ રેન્ક હતો તે હતા સિદ્ધાર્થનો. તો જોઈએ આપણે ફર્સ્ટ રેન્કમાં સિદ્ધાર્થ રોટ, કે સિદ્ધાર્થે શું લખ્યું હતું એના નિબંધમાં કે જેથી કરીને એનો ફર્સ્ટ રેન્ક આવેલો હતો. તો આ સિદ્ધાર્થનો જે એસે છે એ આપણે એનિમેશન દ્વારા નિહાળશું, અભ્યાસ કરશું. સિદ્ધાર્થ wrote in his essays, એટલે કે સિદ્ધાર્થે પોતાના નિબંધમાં લખ્યું હતું કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. મારે શિક્ષક બનવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. હું ક્યારે પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં ઉત્સાહિત અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ. મને ભાષણો ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. દે ઓલ વિલ લવ મી. તેઓ બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ.
તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે સિદ્ધાર્થે પોતાના એસેમાં શું લખ્યું હતું અને તે શું બનવા માંગતો હતો. તો આપણે એનો અભ્યાસ કર્યો કે સિદ્ધાર્થ એક આદર્શ શિક્ષક બનવા માંગતો હતો. તમે પણ આ રીતના જો એકમ કસોટીમાં અથવા તો સત્રાંત પરીક્ષામાં એવો એસે રાઇટિંગ પૂછાય, પેરેગ્રાફ રાઇટિંગ પૂછાય, એનો જે વિષય હોય કે વોટ વિલ યુ વોન્ટ ટુ બી અથવા તો વોટ વિલ યુ બીકમ, તો એમાં તમે આ રીતના લખી શકો. Now let's see essay number 2. What did Eva write in her essays? એટલે કે ઈવાએ પોતાના એસેમાં શું લખ્યું હતું કે જેથી કરીને એનો સેકન્ડ રેન્ક એટલે કે બીજો નંબર આવ્યો હતો, તે આપણે એનિમેશન દ્વારા નિહાળીએ. ઈવા wrote in her essays એટલે કે ઈવાએ પોતાના એસેમાં લખ્યું હતું કે Last January, I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ, near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bay of Khambat on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નથી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They come to there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of the trip. ધવલભાઈ આ સહેલા સંચાલક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મને કુદરત વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. તેમની જેમ હું પણ ટ્રેકિંગની સંચાલક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું આકાશને જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. પહેલા તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. Dhavalbhai told me, once you come in contact with nature, you will love it more. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. He also said, this is a very good work. તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. You can earn good money. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. આ તો યુવાન પેઢીની સેવા છે. It will make your life thrilling. તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. The name of my organization will be Together with Nature. મારી સંસ્થાનું નામ કુદરતની સાથે હશે. We, my friends and I will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambugoda, Dwarka. હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુગોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલને આયોજન કરશું. I hope all of you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો.
તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે ઈવાએ પોતાના એસેમાં શું લખ્યું હતું અને તે શું બનવા માંગતી હતી જેથી કરીને એનો સેકન્ડ રેન્ક એસે કોમ્પિટિશનમાં આવ્યો હતો. તો આપણે જોયું કે ઈવા એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતી હતી, જેમને ધવલભાઈ સાથે વાતચીત કરી અને ઘણું બધું એને ઇન્ફોર્મેશન ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર વિશેની ઇન્ફોર્મેશન એને મેળવી. નાઉ લેટ્સ સી વોટ ડીડ નીતિન રાઇટ ઇન હર એસેસ. તો ચાલો હવે આપણે જોઈએ કે નીતિને પોતાના એસેમાં શું લખ્યું હતું જેથી કરીને તેમનો આ એસે કોમ્પિટિશનમાં થર્ડ રેન્ક એટલે કે ત્રીજો નંબર આવ્યો હતો, જે આપણે એનિમેશન દ્વારા સમજશું. નીતિન wrote in his essay એટલે કે નીતિને પોતાના એસેમાં લખ્યું હતું કે I love nature. મને કુદરત ગમે છે. I like pollution free life. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. So I will become a farmer. તેથી હું એક ખેડૂત થઈશ. I will have timetable free life. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. I will enjoy all the seasons. હું બધી જ ઋતુઓને માણીશ. My family will have healthy food, fresh air and healthy drink. મારા કુટુંબને તંદુરસ્ત ખોરાક, શુદ્ધ હવા અને આરોગ્યકારક પાણી મળશે. We will keep a shed of cows, buffaloes and goats. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશું. It will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને સેન્દ્રિય ખાતર આપશે. I will grow organic crops, vegetables and fruits. હું રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. This will make people healthy. તે લોકોને તંદુરસ્ત બનાવશે. Farming is a very good profession. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે વોટ ડીડ નીતિન રાઇટ ઇન હિઝ એસે, કે નીતિને પોતાના એસેમાં શું લખ્યું હતું કે જેથી કરીને એનો આ એસે કોમ્પિટિશનમાં થર્ડ રેન્ક એટલે કે ત્રીજો નંબર આવ્યો. તો આપણે જોયું કે નીતિન છે એક ફાર્મર બનવા માંગતો હતો, પોતે પણ હેલ્ધી લાઈફ જીવવા માંગતો હતો અને બીજાને પણ હેલ્ધી ફૂડ પૂરું પાડી અને હેલ્ધી લાઈફ આપવા માંગતો હતો. નાઉ લેટ્સ સી એક્ટિવિટી 3B, કે જેમાં એક સૂચના આપેલી છે સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ હિયર, એટલે કે અહીં વાક્યો મિક્સ થઈ ગયા છે. આઈડેન્ટિફાઈ સેન્ટેન્સીસ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન, એટલે કે કયું વાક્ય સિદ્ધાર્થને લાગુ પડે છે, કયું વાક્ય ઈવાને લાગુ પડે છે કે નીતિનને લાગુ પડે છે, એને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે, એટલે કે એને ઓળખવાનું છે. એન્ડ રાઇટ ધેમ બિલો, અને પછી તેમના નામની સામે આપણે એ સેન્ટેન્સ લખતું જવાનું છે. તો જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1, આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે હું વિદ્યાર્થીઓનું ક્યારેય અપમાન નહીં કરું. તો આ સેન્ટેન્સ છે આપણે ખ્યાલ છે કે સિદ્ધાર્થને લાગુ પડે છે, તો સિદ્ધાર્થની કોલમમાં આપણે એ વાક્યને લખશું. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, એટલે કે હું આકાશ દર્શનનું અભ્યાસ કરીશ. તો આ સેન્ટેન્સ છે એ એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર કે જે ઈવા બનવા માંગતી હતી, એટલે કે આ સેકન્ડ સેન્ટેન્સ છે એ ઈવાને લાગુ પડશે. ત્યાર પછી આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, એટલે કે હું ગાયનો એક વાડો રાખીશ. તો આ વાક્ય આપણે ખ્યાલ જ છે કે નીતિનને લાગુ પડે છે કે જે એક ફાર્મર બનવા માંગતો હતો. ત્યાર પછી આઈ વિલ સ્ટડી એબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ, એટલે કે હું પક્ષીઓ, પતંગિયાઓ અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. તો આ સેન્ટેન્સ લાગુ પડશે ઈવાને. ત્યાર પછી વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, એટલે કે અમે ઘણી બધી હાથ ક્રિયાઓ એટલે કે હાથથી થતી એક્ટિવિટી કરશું. તો
તો આ સેન્ટેન્સ લાગુ પડશે સિદ્ધાર્થને કે જે ટીચર બનવા માંગતો હતો. ત્યાર પછી આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, એટલે કે મારું જીવન છે એ ટાઈમ ટેબલ મુક્ત હશે. તો આ સેન્ટેન્સ લાગુ પડશે નીતિનને. ત્યાર પછી આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ્સ, એટલે કે હું સેન્દ્રિય ખાતર દ્વારા જે ઓર્ગેનિક ફૂડ છે એનું હું ઉત્પાદન કરીશ. તો આ સેન્ટેન્સ લાગુ પડશે નીતિનને કે જે ફાર્મર બનવા માંગતો હતો. ત્યાર પછી આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ, એટલે કે હું મારા વિદ્યાર્થીઓ સાથે બહારે જઈશ. તો આ સેન્ટેન્સ લાગુ પડશે સિદ્ધાર્થને કે જે એક ટીચર બનવા માંગતો હતો. ત્યાર પછી આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત, એટલે કે હું ગુજરાતમાં જે સુંદર મજાના ફરવાલાયક સ્થળો છે એને હું શોધીશ. તો આ વાક્ય લાગુ પડશે ઈવાને કે જે એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતી હતી. ત્યાર પછી આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ, એટલે કે હું કોમ્યુનિટી લાઈફનો આનંદ માણીશ. તો આ સેન્ટેન્સ લાગુ પડશે ઈવાને કે જે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતી હતી. ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક, એટલે કે હું હેલ્ધી ખોરાક, હેલ્ધી હવા એટલે કે શુદ્ધ હવા અને હેલ્ધી ડ્રિંક એટલે કે હું શુદ્ધ દૂધ આહારમાં લઈશ. તો આ સેન્ટેન્સ લાગુ પડશે નીતિનને કે જે એક ફાર્મર બનવા માંગતો હતો. નાઉ લેટ્સ સી એક્ટિવિટી 3C. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 3C નો અભ્યાસ કરીએ, જેમાં સૂચના આપેલી છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ, એટલે કે દરેક વાક્યનું ટ્રુ કે ફોલ્સ, સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખો. એન્ડ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એન્ડ સે ઇટ ઇન ધ ક્લાસ, અને એ વાક્ય શું ખોટું છે એ જે ખોટું હોય તેને કરેક્ટ કરો એટલે કે સાચું કરો અને પછી તમારા ક્લાસમાં તે કહો. તો જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ, એટલે કે સિદ્ધાર્થ છે એ પોતાના ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્સનો આગ્રહ રાખશે. તો આ સેન્ટેન્સ છે ફોલ્સ. અને ફોલ્સ શું છે તો કે વિલ ઇન્સિસ્ટ. વિલ ઇન્સિસ્ટ એ પોઝિટિવ છે પણ એ નેગેટિવ આવશે, એટલે સાચું વાક્ય થશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ અ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ, એટલે કે સિદ્ધાર્થ છે એ પોતાના ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્સનો આગ્રહ રાખશે નહીં. જો એ સેન્ટેન્સ નંબર 2. ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, એટલે કે ઈવા છે એ સ્કાય ગેઝિંગ એટલે કે આકાશ દર્શનનો અભ્યાસ કરશે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. તો આ વાક્ય સાચું છે. નાઉ સેન્ટેન્સ નંબર 3. નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ, તો નીતિન છે એ માત્ર કેમિકલવાળું ખાતરનો જ ઉપયોગ કરશે. તો આ સેન્ટેન્સ છે એ ફોલ્સ છે, ખોટું છે, કારણ કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ આવે તો કેમિકલ્સની જગ્યાએ થઈ જશે ઓર્ગેનિક. તો સાચું વાક્ય થશે નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. નાવ સેન્ટેન્સ નંબર 4. સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ, એટલે કે સિદ્ધાર્થ છે એ પોતાના વિદ્યાર્થીઓનો મિત્ર બનશે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નાવ સેન્ટેન્સ નંબર 5. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, એટલે કે ઈવા છે એ સારા પૈસા નહીં કમાય એટલે કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનીને એ પોતે સારા પૈસા કમાઈ શકશે નહીં. તો આ સેન્ટેન્સ ખોટું છે, કારણ કે ઈવા છે એ આ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનીને ખૂબ સારા પૈસા કમાઈ શકે. તો અહીંયા નોટ છે એ આપણે રિમૂવ કરી દેશું એટલે સેન્ટેન્સ થઈ જશે ટ્રુ. એટલે કે સાચું વાક્ય થશે ઈવા વિલ અર્ન ગુડ મની, એટલે કે ઈવા છે તે સારા પૈસા કમાશે. નાઉ લેટ્સ સી એક્ટિવિટી 2D. તો હવે આપણે એક્ટિવિટી 2D નો અભ્યાસ કરીએ, જેમાં સૂચના આપેલી છે who can speak these sentences, એટલે કે આ વાક્યો કોણ બોલી શકે તે કહો. રાઇટ their names અને તેઓના નામ ખાલી જગ્યામાં લખો. તો જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, એટલે કે વિદ્યાર્થીઓ શાંતિ રાખો. there is a bird in that trees, એટલે કે પેલા વૃક્ષની ઉપર એક પક્ષી છે. તો તમે વિચારો કે આ વાક્ય કોને લાગુ પડે? સિદ્ધાર્થને લાગુ પડશે, ઈવાને લાગુ પડશે કે પછી નીતિનને લાગુ પડશે? યસ, ઈવાને લાગુ પડશે. તો અહીંયા આપણે પાછળ લખશું ઈવા. નંબર 2. ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવીઝ ઓન 26th જાન્યુઆરી, કે મિત્રો આપણે 26મી જાન્યુઆરીના દિવસે પિક્ચર જોવા માટે જશું. તો તમે વિચારો કે આ સેન્ટેન્સ કેને લાગુ પડી શકે? સિદ્ધાર્થને, ઈવાને કે નીતિનને? યસ,
સિદ્ધાર્થને કે જે એક ટીચર બનવા માંગતો હતો, એટલા માટે અહીંયા આપણે લખશું સિદ્ધાર્થ. નાવ નંબર 3, વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એટલે કે માત્ર આપણે ઓર્ગેનિક સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ કરશું. તો ધીસ સેન્ટેન્સ ઇઝ રિલેટેડ ટુ નીતિન, એટલે કે આ વાક્ય છે એ નીતિનને લાગુ પડે છે. તો અહીંયા આપણે પાછળ લખશું નીતિન. નાવ નંબર 4, દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ્સ, એટલે કે દિવ્યેશ શું તું આ જે વર્ડ કાર્ડ એટલે શબ્દોના બનેલા જે કાર્ડ છે, શબ્દ કાર્ડ છે, એ તું દરેક ગ્રુપને તે ડિસ્ટ્રીબ્યુટ કરી આપીશ, એટલે કે વહેંચી આપીશ. તો ધીસ સેન્ટેન્સ ઇઝ રિલેટેડ ટુ સિદ્ધાર્થ, કે જે એક ટીચર બનવા માંગતો હતો. તો આપણે પાછળ લખશું સિદ્ધાર્થ. નાવ સેન્ટેન્સ નંબર 5, વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે, એટલે કે અમે દરરોજ ડેરીમાં 200 લીટર જેટલું દૂધનું સપ્લાય કરશું. તો ધીસ સેન્ટેન્સ ઇઝ રિલેટેડ ટુ નીતિન, કે જે એક ખેડૂત બનવા માંગતો હતો. તો આપણે અહીંયા લખશું નીતિન. નાવ એક્ટિવિટી 3E, કે જેમાં એક સૂચના આપેલી છે, વોટ વિલ યુ બીકમ, અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર, એટલે કે તમે શું બનવા માગો છો? એક શિક્ષક બનવા માગો છો, કે ઈવાની જેમ એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માગો છો, કે પછી નીતિનની જેમ અ ફાર્મર એટલે કે ખેડૂત બનવા માગો છો? વોટ વિલ યુ ડુ ધેન, પછી તમે શું કરશો? એન્ડ યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો, તમે તમારા પોતાના વિચાર પણ અહીંયા એડ કરી શકો. તો આના વિશે આપણે એક પેરેગ્રાફ રાઇટિંગ કરવાનો છે, જે આપણે શરૂઆત કરી આપેલી છે. જોઈએ આપણે, આઈ વિલ બીકમ અ ટીચર, પહેલું સેન્ટેન્સ થશે જો તમારે ટીચર બનવું હોય તો. નહીતર ટીચરની જગ્યાએ લખશું આપણે અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, એટલે કે આઈ વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, જો તમે ઈવાની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતા હો તો. અને જો તમે નીતિનની જેમ એક ફાર્મર બનવા માંગતા હોય તો પહેલું સેન્ટેન્સ આપણે લખશું આઈ વિલ બીકમ અ ફાર્મર, એટલે કે હું એક ખેડૂત બનવા માંગુ છું. સેકન્ડ સેન્ટેન્સ આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, જો તમે સિદ્ધાર્થની જેમ ટીચર બનવા માંગતા હો તો બીજું સેન્ટેન્સ આપણે આ રીતના લખશું આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ. અને જો તમે ઈવાની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતા હો તો આપણે વાક્ય લખશું આઈ વિલ સ્ટાર્ટ માય ગ્રુપ, એટલે કે હું મારું ગ્રુપ શરૂ કરીશ. અને જો નીતિનની જેમ તમે એક ફાર્મર બનવા માંગતા હોય તો બીજું સેન્ટેન્સ તમે લખશો આઈ વિલ સ્ટાર્ટ અ ન્યૂ ફાર્મિંગ ટેકનિક્સ. તો અહીંયા 2 સેન્ટેન્સ આપણે બનેલા છે. બાકી તમે સેન્ટેન્સ છે એ જો તમે ટીચર બનવા માંગતા હોય તો સિદ્ધાર્થનો ઉપર પેરેગ્રાફ રાઇટિંગ, એસે રાઇટિંગ આપેલું જ છે, એ તમે લખી શકો. અને જો ઈવાની જેમ તમે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતા હો તો ઈવાનો જે એસે લખેલો છે એ પણ તમે લખી શકો. અને જો તમે નીતિનની જેમ ફાર્મર બનવા માંગતા હો તો નીતિનનો એસે જે આપેલો છે ઉપર એ તમે લખી શકો. સો આઈ હોપ યુ એન્જોય ધીસ વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ફરી મળશું નવી એક્ટિવિટી સાથે, નવી યુનિટ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.